નમસ્કાર મિત્રો, આજે જે આપણે વાત કરવાની છે એ જીએસટી વિશે વાત કરવાની છે. ઘણા બધા વેપારી મિત્રો જ્યારે જીએસટી નંબર લેવાનો હોય છે અથવા એમના મદદમાં જીએસટી આવે ત્યારે જુદા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. હવે પહેલી વાત કરશું જીએસટીમાં પ્રકાર. તો જીએસટીમાં મેઇનલી મોટાભાગે જીએસટીમાં 3 પ્રકાર છે. એ જોવા જઈએ તો એસજીએસટી, સીજીએસટી અને આઈજીએસટી. આની આપણે વાત કરીએ તો એક જ રાજ્યમાં જ્યારે માલ કે વસ્તુ પૂરી પાડવામાં આવે છે ત્યારે એસજીએસટી અને સીજીએસટી લાગે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે ગુજરાતમાં જ અમદાવાદથી સુરત માલ મોકલીએ તો એના ઉપર એસજીએસટી અને સીજીએસટી લાગશે. માની લો કે જીએસટીનો રેટ ટોટલ 18% છે તો એસજીએસટી 9% અને સીજીએસટી 9% લાગશે. આ વાત થઈ સેમ રાજ્યમાં જ્યારે આપણે વસ્તુ કે સર્વિસ પૂરી પાડતા હોઈએ ત્યારે કેવી રીતે એસજીએસટી અને સીજીએસટી લાગશે. હવે આપણે બીજી વાત કરીએ તો બીજું આવે છે આઈજીએસટી. તો આઈજીએસટી ક્યારે લાગશે? જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ જાતની વસ્તુ મોકલવામાં આવતી હોય ત્યારે આઈજીએસટી લાગશે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો આપણે અમદાવાદ ગુજરાતથી મુંબઈમાં કોઈ પણ જાતનો માલ મોકલીએ અને એનું જીએસટીનું બિલ બનાવીએ ત્યારે એમાં આઈજીએસટી લાગશે. આપણું બેઝિક જીએસટીના પ્રકાર વિશે આપણે જાણીએ.